હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે આપણે આ વિડીયોની અંદર પેપર નંબર 8નો સેક્શન સી જોઈશું. તો જોઈએ, અહીંયા સેક્શન સી એ 3 માર્ક્સનો રહેશે, એટલે કે દરેક દાખલાના 3 ગુણ રહેશે. હવે જોઈએ આપણે અંદર દાખલા નંબર 1, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો. અહીંયા આપણને ઉકેલ એ આદેશની રીતે શોધવાનું કીધેલું છે. તો એ પહેલાં તો આપણે શું કરીશું, સૌથી પહેલાં તો આને સમીકરણના નંબર આપી દઈએ. તો આ થશે સમીકરણ નંબર 1, આ થશે સમીકરણ નંબર 2. હવે જોઈએ તો સમીકરણ 1 પરથી તો એ લખી દેવાનું, સમીકરણ 1 પરથી ગમે તે એકડી કરતા બનાવવાના હતા તો 2x પહેલાં સમીકરણ એમના એમ લખીશું વત્તા y બરાબર 7. તો અહીંયા y ને આપણે કરતા બને તો y બરાબર 7, 2 આ બાજુ આવે 2x વાળા પદ તો શું થઈ જાય, માઇનસ થશે, બરાબર. તો હવે આને આપીશું આપણે સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 એ આપણે સામે મૂકીશું તો એ લખીએ સમીકરણ 2માં. તો સમીકરણ 2માં સમીકરણ 1ની કિંમત મૂકતા તો એ શું થાય, x પહેલું તો સમીકરણ એમના એમ બરાબર 6. તો અહીંયા y બરાબર કેટલા હતા, 7 માઇનસ 2x. તો x બરાબર એમના એમ માઇનસ કૌંસમાં 7, 2 એમના એમ માઇનસ 7 માઇનસ 2x બરાબર 6. હવે જોઈએ તો x 7 દુ 14 અને 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ 4x બરાબર 6. તો હવે જોઈએ તો x વાળા પદ 2 થશે તો બંનેનું સરવાળો થાય તો શું થઈ જાય, 5x બરાબર 6. 14 આ બાદ જાય તો શું થઈ જાય, પ્લસ. તો 5x બરાબર 14 અને 6 એટલે કેટલા થશે, 20 થશે. તો અહીંયા x બરાબર 20 ભાગ્યા 4 તો 4 પંચા 20. તો x બરાબર શું મળ્યું આપણને, 5. આપણને x બરાબર 5 હતો, 1 મિનિટ, એ શું હશે 5, એટલે 5 ચોક 20 થાય. તો x બરાબર આપણને શું મળ્યું, 4 મળ્યો. તો હવે આપણે સમીકરણ 3માં મૂકી દઈએ. તો એ લખીએ કે સમીકરણ 3માં x બરાબર 4 મૂકતા તો અહીંયા લખી દઈએ આપણે સમીકરણ y બરાબર 7 માઇનસ 2x, જે y બરાબર 7 માઇનસ 2 કૌંસમાં 4. તો y બરાબર 7 માઇનસ 2, 4 દુ 8. તો એ શું થયું, y બરાબર 7માંથી 8 જાય શું થઈ જાય, માઇનસ 1. તો આપણા ચલ જે યુગ્મનો ઉકેલ હશે x બરાબર 4 અને y બરાબર માઇનસ 1 થશે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ તો એ શું આપેલું છે, એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત એ અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો અપૂર્ણાંક શોધો. હવે આ દાખલો એ બુકનો દાખલો છે અને એક્ઝામની અંદર ઘણી વખતે 3 ગુણની અંદર પૂછાતો રહેતો હોય છે. ખાસ ધ્યાન આપજો, દાખલો છે ઇઝી, પણ જો સમીકરણ બનાવતા આવડી જાય તો તમારા માટે આગળનો દાખલો ગણવો ઇઝી થઈ જાય. તો આપણે સૌથી પહેલાં તો શું કરીશું, તો અંશ અને છેદ ધારી દઈશું. તો એ લખીએ કે ધારો કે અંશ x અને છેદ y છે. હવે જ્યારે અપૂર્ણાંક લખીએ તો આ રીતે લખાય, અપૂર્ણાંક બરાબર અંશ એટલે ઉપર હોય, છેદ હોય તો નીચે આવશે. હવે અહીંયા જોઈએ તો એક અપૂર્ણાંકમાં અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં 1 બને છે. તો આના ઉપરથી આપણે સમીકરણ બનાવીશું. તો અહીંયા લખીએ તો પહેલી શરત મુજબ તો x પ્લસ 1 અને છેદમાંથી 1 બાદ કરતા બરાબર શું મળે, 1 મળે. તો અહીંયા સાદું રૂપ આપીએ આપણે, બરાબર. તો x પ્લસ 1 ચોકડી ગુણાકાર ના ખબર પડતી હોય તો એ શું કરાય, અહીંયા 1ના નીચે કંઈ ના હોય તો 1 ગણાય. હવે એ બંનેનો ચોકડી ગુણાકાર કરીએ તો x પ્લસ 1 ગુણ્યા 1 એટલે કે આખું પદ એમના એમ જ થાય. અને આ બાજુ જોઈએ તો આ પણ પદ એમના એમ થશે, y માઇનસ 1 બરાબર 1. હવે આને સાદું રૂપ આપીએ તો આપણે ચલ એક બાજુ લઈ જઈએ, અચળ પદ એક બાજુ, તો x, y આ બાજુ આવશે તો માઇનસ. હવે અહીંયા માઇનસ 1 અને આ માઇનસ 1 આ બાજુ જાય તો પ્લસ હોય તો માઇનસ થઈ જાય. તો x માઇનસ y બરાબર માઇનસ માઇનસ પ્લસ. તો 1 અને 1 2 કેવા, -2 થશે. તો આ થયો આપણો સમીકરણ નંબર
1. હવે બીજી શરતમાં શું હતું જોઈએ, જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને તો અપૂર્ણાંક શોધો. એટલે છેદમાં જ ઉમેરવાના થશે. તો અંશ તો એમના એમ અને છેદ એટલે y અને એની અંદર 1 ઉમેરતા શું મળે, 1/2 મળે. આમાં દાખલામાં કંઈ જ નથી. જેમ કીધું હોય એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમીકરણની અંદર દર્શાવતા જઈએ તો તમે ઇઝી રીતે જો સાદું રૂપ આપતા આવડતું હોય તો તમે આ દાખલાના સમીકરણ બનાવી શકશો. હવે આની અંદર ચોકડી ગુણાકાર કરીએ તો એ શું થઈ જાય, 2x બરાબર એ શું થાય, y પ્લસ 1. આગળના જેમ જ અચળ પદ એક બાજુ તો x 2x, x આ બાજુ હશે તો y માઇનસ થઈ જાય અને આ 1. તો આ શું થયું આપણું સમીકરણ નંબર 2. હવે આ સમીકરણનું સાદું રૂપ આપી અને એના ઉપરથી આપણે એટલે બાદબાકી કરી અને એના ઉપરથી આપણે અપૂર્ણાંકની સંખ્યા શોધી શકીએ. તો એ લખીએ સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરતા બરાબર તો x માઇનસ y બરાબર -2 અને બીજું સમીકરણ શું હતું, 2x માઇનસ y બરાબર 1. બરાબર. તો એ જોઈએ તો પદ સરખા કરવા હોય તો ચિહ્ન બદલવું પડશે. તો એ માઇનસ આ પ્લસ થઈ જાય ને આ માઇનસ થઈ જાય. તો એનો મતલબ શું થયા, પ્લસ માઇનસ તો સીધા કટ થઈ જાય. હવે આ માઇનસ હોય એક પ્લસ હોય તો શું થાય, -x થશે. બરાબર. માઇનસ માઇનસ પ્લસ તો 2 ને 1 3 કેવા, -3. તો એનો મતલબ બંને બાજુ માઇનસ હોય તો શું થઈ જાય, પ્લસ. તો x બરાબર 3 મળ્યા. આ આપણને શું મળ્યું, x મળ્યા. તો આ પરથી y શોધી શકીએ. તો એ લખીએ કે સમીકરણ 1 માં x બરાબર 3 મૂકતા તો સમીકરણ 1 આપણે જે લખ્યું હતું x માઇનસ y બરાબર -2 હતું. તો એની અંદર x બરાબર 3, y બરાબર -2. બરાબર. તો હવે આપણે શું કરીશું, 2x 2 માઇનસ હતા આ બાજુ હશે શું થઈ જાય, પ્લસ થઈ જાય ને y આ બાજુ હતા તો માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો y બરાબર શું થાય, 5 મળશે. કેમ કે 2 ને 3 5. તો એનો મતલબ શું થયો કે અંશ 3 થશે અને છેદ શું થશે, y. તો એ લખી દેવાનું માગેલ અપૂર્ણાંક બરાબર x છેદમાં y બરાબર 3/5 થશે. બરાબર છે, એકદમ ઇઝી દાખલો. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલ છે, સમાંતર શ્રેણીમાં A13 બરાબર 15, S10 બરાબર 125 આવેલ હોય તો D અને A10 શોધો. બરાબર. તો અહીંયા આપણને આપેલું છે આટલી વસ્તુ. બરાબર. તો શું આપેલું છે લખી દઈએ, A3 બરાબર 15, S10 બરાબર 125. તો D બરાબર શોધવાના અને A10 પદ શોધવાનું થાય. બરાબર. તો એ પરથી આપણે એ લખી શકીએ કે A3 બરાબર શું થાય, A પ્લસ 2D થશે. બરાબર શું થાય, 15. આ થયું આપણું સમીકરણ નંબર 1. હવે SN થી SN બરાબર n/2 કૌંસમાં 2A પ્લસ n-1D. તો આની અંદર આપણે S10 બરાબર 10/2 10 - 1 અને D શોધવાનું. S10 નું આપણને આપેલા છે કેટલા, 125. આ ભાગાકાર થાય એટલે કેટલા થઈ જાય, 5 થાય. તો એ શું રહે, 2A પ્લસ 9D રહેશે. તો 125 આ બાજુ શું થઈ જાય, ભાગાકાર થાય. બરાબર. અહીંયા થશે 2A પ્લસ 9D. બંનેનો ભાગાકાર કરીએ તો 25 × 5 = 125. તો એ શું થાય, 2A પ્લસ 9D બરાબર 25. તો આ શું થયું આપણું સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 આપણે જોઈએ તો જોઈએ સમીકરણ 1 અને આ 2. તો એ બંને પદમાં સરખું અને ચિહ્નોની ચેન્જીસ કરવા પડશે. તો એ લખી દઈએ કે સમીકરણ 1 ને ગમે તે એક પદ સરખું કરવાનું તો 2 વડે અને સમીકરણ 2 સાથે બાદબાકી કરતા. તો પહેલું તો ઉપરનું પદ હતું એને 2 વડે ગુણી દઈએ પહેલા પદને. તો શું થાય, 2A પ્લસ 4D. એ લખીએ 2A પ્લસ 4D બરાબર 30. અને બીજું પદ તો એમના એમ 2A પ્લસ 9D બરાબર 25. બરાબર. હવે પદ સમાન થયા
પરંતુ ચિહ્ન સમાન નથી એટલા માટે આપણે શું કરીશું, ચિહ્ન છેલ્લા પદના બદલી કાઢીશું. તો 2a જતા રહ્યા. હવે 4માંથી 9 બાદ કરીએ તો શું થાય, -5d. એ જ રીતે 30માંથી 25 બાદ કરીએ તો શું આવશે, તો 5. તો એ ભાગાકાર થાય બંનેનો. તો d બરાબર શું થાય, -1. તો આપણને d બરાબર શું મળ્યું, -1 મળ્યો. બરાબર. તો હવે સમીકરણ 1ની અંદર આપણે d ની કિંમત મૂકીએ તો આપણને એ મળી જશે. તો એ લખીએ કે સમીકરણ 1માં d બરાબર -1 લેતા, તો એ લખીએ a + 2d બરાબર 15. સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ, d બરાબર -1 અને આ થશે 15. તો એ 2 કા 2 કેવા, માઇનસ બરાબર 15. તો a બરાબર 15, 2 આ બાજુ જાય શું થઈ જાય, પ્લસ થઈ જાય. તો a બરાબર 17 થશે. બરાબર. તો આના ઉપરથી an આપણે જોઈએ તો શું થાય, તો an બરાબર a + n - 1 કૌંસમાં d. તો a10 બરાબર a17 + n10 - 1 અને d એટલે -1. તો એ શું થાય, a10 બરાબર 17 10માંથી 1 જાય તો 9 અને 9 ગુણ્યા 1 એટલે કેટલા થાય, તો 9 એકા 9 કેવા, -9 થશે. કેમ, કારણ કે એ માઇનસ છે એટલા માટે. તો a10 બરાબર 17માંથી 9 બાદ કરીએ તો આપણને કેટલા મળે, તો 8. તો આપણો a10 પણ કેટલો મળ્યો, 8 મળ્યો. બરાબર. તો આ પરથી આ દાખલો આ રીતે આપણે ગણી શકીએ. બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ નવો દાખલો. ચલો, અહીંયા શું કીધેલું છે, બિંદુઓ -1 અને 7, 4 અને 2 ને જોડતા રેખાખંડ 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. હવે આવો દાખલો પરીક્ષામાં ફરજિયાત 1 હશે ને હશે જ. અને આ તો ઇઝી દાખલો જ છે, બધું આપેલું જ છે. બરાબર. આપણે ખાલી પી બિંદુના યામ જ શોધવાના કીધા છે. અહીંયા એકલા પી બિંદુ, એક જ બિંદુના યામ શોધવાના કીધેલા છે. બરાબર. કરતા પી બિંદુના યામ શોધો. તો એ લખીએ આપણે કે ધારો કે એક મિનિટ, આ -1 અને 7 અને બી શું લખીશું, 4 અને 2 ને જોડતા રેખાખંડનું એબીનું m1/m2 બરાબર 3/2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ P છે. બરાબર. તો એ લખીએ માટે P ના યામ બરાબર m1x2 + m2x1 ભાગ્યા m1 + m2. એ જ રીતે લખીએ m1y2 + m2y1 ભાગ્યા m1 + m2. તો આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો શું થાય, 3x2 એટલે 4 + 2 - 1. હવે આ કિંમતો તો દરેકને લખતા આવડતી જ હશે. બરાબર. 3 અને 2 + 2 7, એ થશે 3 + 2. બરાબર. તો આની કિંમતો લઈ લઈએ, શું થાય, તો 3 ચોક 12, 2 કા 2 કેવા, માઇનસ, અહીંયા 5, 3 દુ 6, 7 દુ 14 અને આ કેટલા થાય, 5. ચલો, તો એ શું થાય, 10/5 અને 6 ને 14 અને 6 એટલે 20/5. તો 5 દુ 10 અને 5 ચોક 20. તો આપણા પી બિંદુના યામ શું થશે, 2 અને 4. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો બિંદુઓ A -7 અને 5 અને B 5 અને -1 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો. એકદમ ઇઝી દાખલો છે. તો એના માટે આપણે સૌથી પહેલા તો શું કરવું પડે, આકૃતિ દોરવી પડશે. રેખાખંડ દોરી દઈએ A અને આ B અને ત્રિભાગ બિંદુના યામ કરતા એવું. પહેલા તો આપણને જે આપેલા હોય લઈ લઈએ, 5
અને આ થશે 5 અને -1 અને અહીંયા આપણે પી અને આ ક્યુ લઈશું. તો અહીંયા લખીએ કે ધારો કે પી અને ક્યુ એ એબીને ત્રિભાગતા બિંદુઓ છે. માટે એપી બરાબર પી ક્યુ બરાબર ક્યુ બી. તો એ જોઈએ તો અહીં પી એ બીનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો માટે બિંદુ પીના યામ બરાબર, અહીંયા પીના યામ લઈ લઈએ તો 1 અને 5 અને અહીંયા 2 અને -7. અહીંયા આપણે 1/2 લીધા એ અને બી. 1 + 2 અને એ શું થશે 1 - 1 + 2 અને 5. સૂત્ર બધાને ખબર જ હશે એટલા માટે આપણે લખ્યું નથી. હવે તો આવડવું જ જોઈએ. તો 5 × 5 7 × 14 કેવા માઇનસ, અહીંયા 2 ને 1 3, અહીંયા -1 2 × 5 10 આ 3. અહીંયા શું થાય 5 માંથી 14 બાદ કરીએ તો કેટલા રહે તો -9/3. અહીંયા થશે -9/3. એક મિનિટ, અહીંયા શું હતું માઇનસ હતો, 1 હતી મોટી સંખ્યા પ્લસ હતી એટલા માટે પ્લસ. હવે 3 તરી 9 કેવા -3 અને અહીંયા શું આવશે +3 બરાબર. આ આપણને શું મળ્યું પી બિંદુના યામ. તો એટલા મતલબ શું થયો કે આ પી બિંદુના યામ મળી જાય તો ક્યુ શોધવા હોય તો આપણે મધ્ય બિંદુનું સૂત્ર મૂકી અને પણ ગણતરી કરી શકીએ. આપણે અહીંયા પેલું સૂત્ર લઈ લીધું તો એ લખીએ અહીંયા. તે જ રીતે ક્યુને એ અને બી તમે આ સૂત્રનો ઉપયોગ કરીને પણ લખી શકો અને મધ્ય બિંદુના સૂત્રથી પણ ગણી શકાય બરાબર. ગુણોત્તરમાં વિભાજન કરતા તો એ લખીએ બિંદુ ક્યુના યામ બરાબર 2 ને 5 ±7 ભાગ્યા 2 + 1 સોરી અને બીજું 2 અને -1 + 1 કૌંસમાં 5 2 + 1 ગણતરી કરીએ આની તો શું થશે 5 દુ 10 7 એકા 7 કેવા -/3 2 એકા 2 કેવા -2 + 5 એકા 5 અને આ 3. તો 10 માંથી 7 જાય તો કેટલા રહે 3/3. અહીંયા 5 માંથી 2 જાય તો 3/3. તો બંનેનો ભાગાકાર થાય તો શું મળશે 3 એકા 3 3 એકા 3. તો એક એક બિંદુ મળી જાય. તો ક્યુના યામ શું થશે 1 અને 1 બરાબર છે. એકદમ ઇઝી. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો એ શું આપેલ છે ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક x અને y હોય તો સાબિત કરો કે ઓપી લંબ xy. હવે આ તો આપણે શું આપેલું છે પ્રમેય, જે ફટાફટ હું સમજાઈ દઉં છું લખતી વખતે બરાબર. અને આઈ હોપ કે બધાને ખબર જ છે આ પ્રમેય બધાએ તૈયાર કરેલો હશે. તો આની અંદર પહેલું તો પક્ષ શું આવશે તો xy એ ઓ કેન્દ્રવાળા વર્તુળને પી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. આપણે ઓલરેડી આગળના વિડીયોઝની અંદર પ્રમેય બધા સારી રીતે કરાયેલા જ છે એટલા માટે આપણે ફટાફટ અહીંયા કરીશું, ટાઈમ નહીં બગાડીએ. તો ઓપી લંબ શું થશે XY. આના પછી શું આવશે પહેલી તો આકૃતિ આવશે બરાબર. અહીંયા શું બનશે ઓ પી, આ થશે એક્સ, આ ક્યુ, સોરી અહીંયા શું થાય આ વાય થશે અને અહીંયા એક્સ લખીશું.
બરાબર. તો હવે સાબિતી લખી દઈએ. તો સાબિતી બરાબર શું થાય? એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો તથા ઓ ક્યુ દોરો. પછી બિંદુ ક્યુ વર્તુળના બહારના ભાગમાં હોય, કારણ કે જો તે વર્તુળના અંદરના ભાગમાં અથવા વર્તુળ પર હોય તો એક્સ વાય વર્તુળની છેદિકા બને, સ્પર્શક નહીં. પરંતુ અહીં એક્સ વાય એ વર્તુળનો સ્પર્શક છે, માટે OQ એ વર્તુળની ત્રિજ્યા OP કરતાં મોટી થાય. આમ OQ ગ્રેટર ધેન OP. એક્સ વાય પરના પી સિવાયના કોઈ પણ બિંદુ ક્યુ માટે સાચી છે. આમ OP એ O થી એક્સ વાય નું ઓછામાં ઓછું અંતર છે. OP એ એક્સ વાયને લંબ છે, એટલે OP લંબ માટે OP લંબ એક્સ વાય. બરાબર. તો બધાએ તૈયાર કરેલો જ હશે પ્રમેય. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. બે સંકેન્દ્રિત વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 15 સેમી અને 17 સેમી છે. મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. આવડો દાખલો જો 3 ગુણની અંદર પૂછાય ને તો આમાંથી એક પણ ગુણ જવો જોઈએ નહીં. તો એના માટે આપણે પહેલું તો શું કરીશું? તો અહીંયા મોટા વર્તુળ અને નાના વર્તુળ માટે તો અહીંયા લખી દઈએ મોટા વર્તુળની ત્રિજ્યા, જેનું નામ આપી દઈએ R1 બરાબર 17 સેમી, અને નાના વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળની ત્રિજ્યા બરાબર R2 બરાબર કેટલા? 15 સેમી. તો આ રીતે હોય તો આપણે જીવાની લંબાઈ શોધવાની હોય તો જીવાની લંબાઈ બરાબર સૂત્ર શું થાય? વર્ગમૂળમાં R1 નો સ્ક્વેર અને R2 નો સ્ક્વેર. તો 2 કૌંસમાં યાદ રાખજો સૂત્ર, જેના પરથી તમે આ દાખલો ઇઝી રીતે ગણી શકો. તો એ થશે 17 નો વર્ગ માઇનસ 15 નો વર્ગ, એક કૌંસમાં 17 નો વર્ગ 289 અને 15 નો વર્ગ શું થાય? 225. બંનેની બાદબાકી કરીએ તો અંદર શું આવશે? 64. 64 શાનો વર્ગ થાય? શાનું વર્ગમૂળ થાય? તો 8નું. તો અહીંયા શું થાય? વર્ગમૂળ નીકળી જાય તો 2 ગુણ્યા 8, તો 8 દુ 16. તો જીવાની લંબાઈ શું હશે? 16 સેમી. બરાબર છે. એકદમ ઇઝી દાખલો. આટલા દાખલાના 3 ગુણ હોય તો આમાંથી એક પણ ગુણ જવા દેવાય નહીં. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા શું કીધું છે? એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનાર બંધ ખોખાઓમાં કેરી કરીઓ વેચી રહ્યા હતા.
આ ખોખામાં કેરીઓ જુદા જુદા સંખ્યામાં હતી. ખોખામાં સંખ્યાના પ્રમાણમાં કેરીઓની આવૃત્તિ વિચરણ નીચે પ્રમાણે છે. તો બંધ ખોખામાં કેરીઓનું મધ્યક શોધો. અહીંયા આપણને મધ્યક શોધવાનું કીધું હોય તો અહીંયા આવશે XI, અહીંયા શું થશે UI અને અહીંયા આવશે FIUI. બરાબર. અહીંયા ઓલરેડી આપણે કેરીઓની સંખ્યા અને આપણે એટલે કે વર્ગ અને આવૃત્તિ આપી દીધેલા છે. એટલે કે તો એના પરથી XI અને UI કરીએ તો પહેલું તો 135 બરાબર એ લઈ લઈએ. હવે અહીંયા જોઈએ તો બધાની વર્ગ લંબાઈ તો અહીંયા XI શું થશે 51, 54, આ થશે 57, અહીંયા શું થશે 60 અને એ થશે 63. આના બરાબર આપણે એ લઈ લઈએ તો એ શું હશે 0, -1, -2, 1 અને 2 અને સિગ્મા FIUI તો FI એટલે આવૃત્તિ અને UI તો કેટલા થાય 30, 110 એમના એમ, આ 0, 115, 25 દુ 50. અહીંયા સિગ્મા FI બરાબર કુલ કેટલા 400 થશે ટોટલ. બરાબર. અને આ સિગ્મા FIUI બરાબર માઇનસ આ 110 અને 30 બંને માઇનસ ને બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો માઇનસ જે આવે એનો બાદબાકી કરીએ તો આપણને 25 મળશે. તો અહીંયા આપણે મધ્યક લખી દઈએ. મધ્યક x બાર બરાબર સૂત્ર લઈ લઈએ a પ્લસ સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. તો અહીંયા a કેટલા તો 57 પ્લસ આ કેટલા 25 સિગ્મા FI તો 400 ગુણ્યા વર્ગ લંબાઈ 3. બરાબર. તો હવે આ બંનેનો સરવાળો ભાગ્યા 25 75 ભાગ્યા 400 કરીએ તો અહીંયા આપણને મળશે 0.19. બરાબર. તમે ભાગાકારમાં ભૂલ ન કરતા ધ્યાનથી ગણજો. અને આ થશે 57.19 ટોટલ સરવાળો. તો x બાર આપણો મધ્યક શું થશે 57.19. બરાબર. અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરેલો છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો અહીંયા શું કીધેલું છે તો એક પૂઠામાં રાખેલ 100 ખમીસ પૈકી 88 ખમીસ છે. આ બુકનો જ દાખલો છે. તે પૈકી 8માં નાની ખામીઓ અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જીમી ક્ષમીરહિત ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસને નકારશે. હવે મોટી ખામીવાળા કેટલા હતા તો 4. આટલા 4 નહીં લે, એના સિવાયના 100માંથી ટોટલ બધા લેશે એમ 4 સિવાયના તો નકારશે. તો પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો તે જીમી સ્વીકાર્ય હોય તેવી સંભાવના કેટલી અને સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી. બરાબર. દાખલો છે તો એકદમ ઇઝી, રકમ જોઈને બીવાનું નહીં. તો એના માટે આપણે નંબર 1 આપી દઈશું. ઘટના એ બરાબર એમાં શું હતું કે જીમીને કાઢેલ ખમીસ એટલે કે એને સ્વીકાર્ય હોય એવા ખમીસ. તો એની અંદર જોઈએ તો એ કેવા સ્વીકારશે જુઓ તેની સંભાવના. તો જીમી કેવા સ્વીકારશે એવું લખ્યું તો એ આપણને ક્ષમી રહિત છે. જીમી ક્ષતિ રહિત ખમીસ જ સ્વીકારશે એટલે કે સારા એવા જ લેશે. તો એમાંથી થોડા અને વધારે ખામીવાળા કેટલા હતા 8 અને 4 કેટલા થયા 12. તો 100માંથી 12 બાદ કરીએ તો આપણને કેટલા મળે 88 મળશે ને. તો એનો મતલબ શું થયો કે અહીંયા લખીએ આપણે કે ઘટના એના સાનુકૂળ પરિણામ બરાબર 88. અહીંયા આપણે લખી દઈએ કુલ પરિણામ બરાબર 100. તો આપણે લખીએ માટે P ઓફ A બરાબર શું થાય તો સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા જોઈએ તો કુલ પરિણામ કેટલા 100, સાનુકૂળ પરિણામ કેટલા તો 88. તો બંનેનો ભાગાકાર કરીએ તો એ પોઈન્ટમાં જવાબ આવશે શું આવશે 0.88. બરાબર. આ આપણો પહેલાંનો થશે સંભાવના.
ત્યાર પછીનામાં શું કીધું? તો તે સુજાતાને સ્વીકારી હોય તેવી સંભાવના કેટલી? હવે સુજાતાએ કેવા સ્વીકારવાની ના પાડી હતી કે જે વધારે ખામી રહિત હોય એવા, ખામીવાળા હોય એવા. વધારે ખામીવાળા ના હોય, થોડી ખામીવાળા હોય તે સ્વીકારી લેશે, બરાબર? તો એવા કેટલા થયા? તો એવા 8 હતા, તો એ તો ટોટલ થઈ જશે. તો એના સિવાયના ખરાબ કેટલા હતા? તો 4 જ હતા. તો એમાંથી 100માંથી 4 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 96 મળશે. તો અહીંયા લખીએ ઘટના બી બરાબર સુજાતાને સ્વીકાર્ય હોય. એના માટે ઘટના બીના સાનુકૂળ પરિણામ બરાબર 100 - 4 એટલે કેટલા થાય? 96 થશે, બરાબર? તો એટલા માટે લખીએ આપણે કે માટે P ઓફ B બરાબર શું થશે? 96 ભાગ્યા 100. તો બંનેનો ભાગાકાર થાય તો એ શું થઈ જાય? 0.96. તો P ઓફ B બરાબર આપણને શું મળ્યો? 0.96, બરાબર? તો અહીંયા આપણો સેક્શન સી પૂરો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન ડી જોઈશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા દરેક વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે.